નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. અધોદતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ. ચંદનદાસેન અમાત્ય રાક્ષસસ્ય ગૃહજન કુત્ર નિર્વાહતી? તો જવાબ આવશે વિકલ્પ એ સ્વગૃહે. બીજો સવાલ. નંદાય કિમ રોચતે સ્મ? તો જવાબ આવશે વિકલ્પ એ અર્થ. ત્યાર પછી ત્રીજું. તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ કીદર્શ? તો જવાબ આવશે વિકલ્પ બી અગ્નિના. ચોથું. ચંદનદાસ સ્વગતમ વદતી અહમ તુ? તો જવાબ આવશે જાતદોષ. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું. ભીતા પૂર્વરાજ પુરુષા પૌરાણામ ગૃહેશુ ગૃહજનમ નિક્ષપ્ય દેશાંતરમ? તો જવાબ આવશે વિકલ્પ સી વ્રજંતી. છઠ્ઠું. ચાણક્ય યદા આહ્યવયતિ તદા ખાલી જગ્યા અપી શશાંક ભવતી? તો જવાબ આવશે વિકલ્પ એ નિર્દોષ. પ્રશ્ન નંબર 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. ચાણક્ય સ્વશિષ્યાય કિમ કથયતિ? ઉત્તર. ચાણક્ય સ્વશિષ્યાય કથયતિ વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય. બીજું. ચંદ્રગુપ્તાય કિમ રોચતે? તો જવાબ આવશે પ્રજાનામ પરિક્લેશાભવ ઇવ ચંદ્રગુપ્તાય રોચતે. ત્યાર પછી ત્રીજો સવાલ. ભૃપાઃ પ્રીતાભ્ય કૃતિભ્ય કિમ ઇચ્છન્તિ? ઉત્તર. ભૂપાઃ પ્રીતાભ્ય કૃતિભ્ય પ્રતિ પ્રિયમ ઇચ્છન્તિ. ચોથું. ભીતાઃ રાજપુરુષાઃ કુત્ર ગૃહીજનમ નિક્ષપંતિ? જવાબ. ભીતાઃ રાજપુરુષાઃ પૌરાણામ ગૃહેશુ ગૃહજનમ નિક્ષપંતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. અદ્યોતતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. પેલું આપેલું છે નિષ્ક્રમ્ય, તો નિસ પ્લસ ક્રમ એટલે કે સંબંધક ભૂતકૃદંત અથવા તો લ્યમદ અવયવ. બીજું છે નિર્વાહિત, તો નિર પ્લસ વહ. ત્યાર પછી છે શંકનીય, તો શંક વિધ્યર્થ કૃદંત. ત્યાર પછી ચોથું. ઇષ્ટ, તો જવાબ આવશે ઈશઃ કર્મણી ભૂતકૃદંત. પાંચમું છે પ્રષ્ટવ્યમ, તો પ્રચ્છ વિધ્યર્થ કર્મણી કૃદંત. છઠ્ઠું છે નિક્ષિપ્ય, તો ની પ્લસ ક્ષિપ સંબંધક ભૂતકૃદંત અથવા લ્યબ્દંત અવયવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. સમાસ પ્રકારમ લિખિત. એમાં પહેલું છે જાતદોષ, તો જાતદોષ યસ્યસ્ય બહુવ્રીહિ સમાસ. બીજું આપેલું છે વૃદ્ધિ લાભાઃ, તો વૃદ્ધેઃ લાભાઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્રીજું છે નંદરાજ્યમ, તો નંદસ્ય રાજ્યમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી ચોથું છે પરકલત્રમ, તો પરસ્ય કલત્રમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાંચમો છે દેશાંતરમ, તો અન્ય દેશ એટલે કે કર્મધારય સમાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત. તો ઈચ્છામી, ઈચ્છાવહ અને ઈચ્છામહ. વ્રજ્રતિ, વ્રજ્રતઃ અને વજ્રંતી. પરિક્રામતી, પરિક્રામતઃ અને પરિક્રામંતી. પરાજેષ્તિ, પરાજેષ્તઃ અને પરાજેન્તિ. પ્રશ્ન નંબર 6. રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. એમાં પહેલું છે ખાલી જગ્યા અર્થ સંબંધ પ્રીતિજનક. તો અહીંયા નંદસ્ય આપેલું છે, તો જવાબ આવશે કસ્ય અર્થ સંબંધ પ્રીતિજનક. બીજું. ઇતત પ્રચ્છાદનમ દોષમ ઉત્પાદયતિ. તો ઇતત કિમ દોષમ ઉત્પાદયતિ. ત્યાર પછી ત્રીજું. અમાત્ય રાક્ષસ ચંદ્રગુપ્તમ ન પરાજેષ્તિ. તો જવાબ આવશે કહ ચંદ્રગુપ્તમ ન પરાજેષ્તિ. ચોથું. શિષ્ય ચંદનદાસેન સહ પ્રવિશતિ. તો શિષ્ય કેન સહ પ્રવિશસ્તિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલો સવાલ. ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે? ઉત્તર. ચાણક્ય શેઠ ચંદનદાસનું સ્વાગત કરતા કહે છે, શેઠજી, આ આસન છે ત્યાં બેસો. પછી ચાણક્ય ચંદનદાસને આ પ્રશ્નો કહે છે, વેપાર ધંધો બરાબર ચાલે છે ને? તમારા વેપાર વૃદ્ધિના લાભ વધતા જાય છે ને? ચાણક્ય આ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે. ત્યાર પછી બીજો સવાલ. ચાણક્યના મતાનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક છે? ચાણક્યના મતાનુસાર ચંદ્રગુપ્તના રાજ્યમાં ધન કરતાં પ્રજાના કલ્યાણનો વધુ ખ્યાલ રાખવામાં આવે છે. નંદના રાજ્યમાં ધનને મહત્વ આપવામાં આવતું હતું. ત્રીજું. ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે? ચંદનદાસ ચંદ્રગુપ્તના શત્રુ અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરમાં આશ્રય આપ્યો છે,
તેથી ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી ગણાવે છે. ચોથો સવાલ, ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? ઉત્તર, ચંદનદાસ ચાણક્યને કહે છે કે એક સમયે મારા ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હતો, હવે નથી. ચાણક્ય પૂછે છે કે હવે તે બધા ક્યાં ગયા? ચંદનદાસ જણાવે છે કે ક્યાં ગયા તે હું જાણતો નથી. ચાણક્ય ચંદનદાસને કહે છે કે રાજ વિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત અત્યંત ઉગ્ર દંડ આપે છે. આમ કહી ચાણક્ય ચંદનદાસને ભય બતાવે છે. પાંચમો સવાલ, રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસનો શો ઉત્તર આપે છે? ઉત્તર, ચંદનદાસ ચાણક્યને કહે છે કે શ્રીમાન, ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેની સોંપણી ન કરું, તો ન હોય તેનું શું? ચાણક્ય ચંદનદાસને પૂછે છે કે શું આજ તમારો નિશ્ચય છે? ચંદનદાસ ઉત્તર આપે છે કે હા જી, આજ મારો નિશ્ચય છે. દોસ્તો, પાઠ નંબર 14નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 15ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. સંસ્કૃત વિષયના બધા જ વિડીયોના સોલ્યુશન અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.